હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 9માં વિષય સામાજિક જ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આપણે ભારતમાં આવેલી જે કંઈ પણ ઘણી બધી પ્રજાઓ હતી કે ભાઈ ભારતમાં આ પ્રજાઓ છે એ શા માટે આવી હતી, તો કે વ્યાપાર કરવા માટે આવી હતી. સૌથી પહેલાં છે એ પોર્ટુગીઝ જ્યારે ભારતમાં વ્યાપાર કરવા માટે આવે છે ત્યારે એ જહાંગીર પાસે છે એ શું કરે છે, તો કે પરવાનગી માગે છે. અને એ પરવાનગીના કારણે ઘણી બધી પ્રજાઓ છે આપણા ભારતમાં આવીને વસવાટ કરે છે. એટલા માટે કહેવામાં આવે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. કારણ કે ઘણી બધી એવી પ્રજાઓએ છે એ આપણા ભારતમાં છે એ શું કર્યો હતો, તો કે વિકાસ કર્યો હતો, પોતાની સત્તાઓ મૂકી હતી, પોતાનું શાસન મૂક્યું હતું, ઘણી બધી કોઠીઓની સ્થાપના કરવામાં આવી હતી. કોઠીઓ એટલે શું, તો કે ભાઈ કંપનીઓ થાય, એવી ઘણી બધી કંપનીઓની સ્થાપના કરી અને ઘણા બધા એવા ગવર્નરો હતા કે જેને ભારતની સત્તાનો જે પાયો હતો, ભારતની સત્તાનું જે શાસન હતું એ સોંપવામાં આવ્યું હતું. એટલે જ્યારે 1773માં નિયામક ધારો પસાર કરવામાં આવ્યો ત્યારે અલગ અલગ ગવર્નરોએ અલગ અલગ જવાબદારી છે એ લીધી હતી. એમાં એ ગવર્નરો છે એ આપણે જોયા હતા કે ભાઈ કઈ ગવર્નરે કઈ નીતિઓ છે એ દાખલ કરેલી હતી અને એ નીતિઓ દ્વારા છે એ શું કરવામાં આવ્યું હતું, તો કે ભારતની સત્તા, ભારતનું જે શાસન હતું એ પોતાના હસ્તક લઈ લેવામાં આવ્યું હતું. તમામ પ્રકારના કાયદાઓ છે, તમામ પ્રકારની નીતિઓ છે એ કોના હાથમાં આવી ગયું હતું, તો કે ભાઈ ગવર્નરના હાથમાં આવી ગયું હતું. ગવર્નરે પોતાની ક્ષમતાઓના આધારે, પોતાની સત્તાઓના આધારે છે એ ભારત ઉપર છે એ કેટલા વર્ષ, તો કે 100 વર્ષ શાસન કર્યું હતું. એટલે અંગ્રેજોના શાસનકાળમાં આપણી ભારતની પરિસ્થિતિ છે એ ખૂબ જ બેકાર હતી. ઘણી બધી સમસ્યાઓ, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો છે એ ભારતની પ્રજાને કરવો પડ્યો હતો. તો એવા ઘણા બધા ગવર્નરો છે એ આપણે જોયા હતા. દાખલા તરીકે એમાં પહેલાં ગવર્નર તરીકે છે એ કોણ આવે છે, કે ભાઈ વોરન હેસ્ટિંગ આવે છે. ક્યારે, તો કે ભાઈ 1773માં જ્યારે નિયામક ધારો ઘડવામાં આવ્યો. નિયામક ધારો શું કામ પસાર કરવામાં આવ્યો હતો, તો કે રાજકીય અને કાયદાકીય જે કંઈ પણ બાબતો છે, જોગવાઈઓ છે, એને આધીન રહેવા માટે, એને ચલાવવા માટે, એનું શાસન કરવા માટે ગવર્નરોની નિમણૂક કરવામાં આવતી. એ માટે આખી એક કાઉન્સિલ બેહાડવામાં આવતી, સમિતિ બેહાડવામાં આવતી અને એ સમિતિમાં ગવર્નર છે એને પસંદ કરવામાં આવતા. એ પસંદ કરનાર ગવર્નર છે એ શું કરતા હતા કે અલગ અલગ જે કાંઈ પણ બાબતો છે, નીતિ નિયમો છે એ દાખલ કરતા. એ પછી કોઈ એવી અધિકારોની બાબતો હોય, કાયદાકીય જોગવાઈઓ કે મહેસૂલ ઉઘરાવવાની બાબતો હોય, તો એ તમામ પ્રકારનું કાર્ય છે એ કોણ કરતા હતા, કે ભાઈ ગવર્નરો કરતા. તો આ ગવર્નરમાં પહેલાં ગવર્નર તરીકે વોરન હેસ્ટિંગ આવે છે કે જેને ઘણા બધા એવા કાયદાકીય પ્રવૃત્તિઓ, ધારાધોરણો ઘડ્યા હતા. એના પછી તો કે ભાઈ બીજા ગવર્નર તરીકે કોર્નવોલિસ આવે છે કે જેને મરાઠાઓ સાથે વિગ્રહ કર્યો હતો. પણ ત્યારે પણ વોરન હેસ્ટિંગ છે એ આ ગવર્નર સાથે જ હતો. કારણ કે કોર્નવોલિસ આવે ત્યારે 3 જે કંઈ પણ વિગ્રહો છે એ જોવા મળે છે. એટલે વોરન હેસ્ટિંગ અને કોર્નવોલિસ દ્વારા છે એ મરાઠા સાથે છે એ વિગ્રહ કરવામાં આવ્યા હતા. કારણ કે મરાઠાઓ છે એ સૌથી વધારે કેવા હતા, શક્તિશાળી હતા, એની પાસે શાસન વ્યવસ્થા સારી હતી. પછી તો કે એ ગવર્નર પછી જોન શોર આવે છે. એને કઈ નીતિ અપનાવી હતી, તો કે ભાઈ તટસ્થતાની નીતિ અપનાવી. એ કોઈ પણ નિયમમાં ફેરફાર કરતો નહીં. એના કારણે છે એ ઝાઝો સમય છે એ ગવર્નર તરીકે ટકી શક્યો નહીં. એ પછી તમામ પ્રકારની કંપનીની જે સર્વોપરી સત્તાઓ હતી, જવાબદારી હતી, કોને આપી દેવામાં આવી, તો કે વેલેસ્લીને આપી દેવામાં આવી. વેલેસ્લી ગવર્નર તરીકે આવે છે. વેલેસ્લી જ્યારે સત્તા ઉપર આવે છે ત્યારે એ ઘણી બધી એવી સહાયકારી યોજનાઓ દાખલ કરે છે કે જેના આધારે લોકોને સહાય કરી અને એ જ નીતિઓ છે એના ઉપર મૂકવામાં આવે. એટલે જ્યારે એની આ સહાયકારી યોજના દાખલ કરી હતી ત્યારે લોકોએ એને કઈ યોજના કીધી હતી, તો કે મીઠા ઝેર જેવી યોજના કીધી હતી. શું કામે, કે જ્યારે એ યોજના મૂકવામાં આવી ત્યારે એમાં ઘણી બધી શરતો પણ મૂકવામાં આવેલી હતી. એ આપણે વેલેસ્લીની સહાયકારી શરતો જોઈ ગયા હતા કે ભાઈ રાજ્ય બાહ્ય આક્રમણ કરવું હોય તો કંપનીની પરવાનગી લેવાની, એક અંગ્રેજ પ્રતિનિધિ તરીકે દરબારમાં રાખવાનો, પછી તો કે અમુક જે કંઈ પણ સૈન્યનો ખર્ચ છે એ રાજાએ ચૂકવવાનું રહે, આ અમુક પ્રદેશો છે એ આવકનો ભાગ છે એ અંગ્રેજોને આપી દેવામાં આવે, પછી વિદેશના જે કંઈ પણ લોકો હોય એને નોકરી રાખવાની. આવી ઘણી બધી બાબતો છે એ આ વેલેસ્લી જ્યારે ગવર્નર તરીકે આવે છે ત્યારે સહાયકારી યોજનાની શરતો રાખી અને એને એ કાયદાકીય પ્રવૃત્તિ મૂકી હતી. એના કારણે છે એ ઘણા બધા વ્યક્તિઓ છે આ યોજના સ્વીકારવા માટે તૈયાર નહોતા. પણ જ્યારે હૈદરાબાદના નિઝામે સૌપ્રથમ આ જે કાંઈ પણ શરતો હતી સ્વીકારી હતી, એના કારણે અંગ્રેજોને એવું લાગ્યું કે હવે જો કોઈ રાજાઓ પક્ષમાં આવી કોઈ પણ બાબતો થાય તો રાજાઓનો સહકાર લઈ અને એના દ્વારા આ શરતોનો અમલ કરાવવામાં આવે. એટલા માટે ટીપુ સુલતાને જ્યારે આ શરતોનો સ્વીકાર ન કર્યો ત્યારે નિઝામનો સાથ સહકાર મળવી અને એવી ઘણી બધી યુક્તિઓ દ્વારા છે એ ટીપુ સુલતાનને છે એ શરણાગતિ સ્વીકારવી પડી હતી. એના પછી
તો કે ભાઈ વિલિયમ બેન્ટિંગ છે એ ગવર્નર તરીકે આવે છે. આ બધા ગવર્નરનો જે સ્વભાવ હતો, જે કાયદાકીય પ્રવૃત્તિ, એને જોઈ અને વિલિયમ બેન્ટિંગ છે એને કઈ નીતિ અપનાવી તો કે ઉદાર નીતિ અપનાવી હતી. ઘણી બધી એવી બાબતો છે એમાં સુધાર લાવ્યો હતો. ઘણી બધા શિક્ષણની શરૂઆત કરી હતી. અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવા માટે એને પછી ઘણા બધા એવા રિવાજો છે એ બંધ કરાવવા માટે પણ એને શું કર્યું હતું તો કે પોતાનો સાથ સહકાર છે એ ભારતની પ્રજાને આપ્યો હતો. પણ એ જે કાંઈ પણ સાથ સહકાર હતો એ શા માટે હતો તો કે ભાઈ એની ઉદાર નીતિ અપનાવી હતી. ઉદાર નીતિના કારણે વિલિયમ બેન્ટિંગ છે એને લોકો ઉપર ભરોસો બેસી ગયો હતો અને લોકોએ પણ એક સારા ગવર્નર તરીકે એને ઉપમા આપી દીધી હતી. પણ કંપનીની જે કંઈ પણ જવાબદારી હતી એ વિલિયમ બેન્ટિંગને સોંપવામાં આવી હતી. એના પછી ગવર્નર તરીકે કોણ આવે છે તો કે ભાઈ ડેલાઉસી આવે છે. ડેલાઉસી એ કેવો હતો તો કે ભાઈ એ એક વિરોધાભાસી અને માનસ વિચારસરણી ધરાવતો વ્યક્તિ હતો કે જેને સામાજિક સુધારણા માટે પ્રયત્ન કર્યો હતો. પણ એની નીતિઓ કઈ હતી તો ભાઈ ખાલસા નીતિ હતી. જ્યારે એ 1848માં ગવર્નર તરીકે આવે છે ત્યારે એ ડિવાઇડ રૂલ ભાગલા પાડવાની નીતિ આપણે 1905માં જોઈ ગયા હતા કે લોર્ડ કર્ઝને પાડી હતી. પણ ડેલાઉસીએ કઈ નીતિ અપનાવી તો કે ખાલસા, જીત અને જપ્તી, આ ત્રણ બાબતોના આધારે છે એને ઘણા બધા રાજ્યોને ખાલસા કરાવ્યા હતા. ઘણા બધા શાસકોને પોતાના હસ્તક લઈ લીધા હતા. પોતાના શાસન માટે એ રાજાઓને પોતાની જે કંઈ પણ શરણાગતિ સ્વીકારી પડી હતી અને પોતાનું શાસન પણ કોને આપવું પડ્યું હતું તો કે ડેલાઉસીને આપવું પડ્યું હતું. તો આપણે ગવર્નર તરીકે ડેલાઉસીને જોઈએ કે ભાઈ જ્યારે ડેલાઉસી ગવર્નર તરીકે આવે છે ત્યારે એ સામાજિક અને સુધારવાદી હતો કે એને ઘણા બધા સમાજમાં સુધારા કરવા માટે છે એ પ્રયત્ન કર્યા હતા. ઘણી બધી એવી બાબતો સારી પણ મૂકી હતી. તો એમાં એવા ઘણા બધા સુધારા કર્યા હતા. એમાં 1853માં એને મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત કરી હતી. શું કામે કરી હતી? વ્યાપારના હેતુ માટે. એક આ ટ્રેનની શરૂઆતના કારણે છે એ ભારતનો જે વ્યાપાર હતો એને વિકસાવવા માટે, ઘણી બધી કંપનીઓને સાથ સહકાર કરવા માટે, ઘણી બધી કંપનીનો વિકાસ કરવા માટે એને શું કર્યું હતું તો કે આ જે મુંબઈ અને થાણા વચ્ચે છે એ પ્રથમ રેલવેની શરૂઆત કરી હતી. એ પછી તો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એને ત્યાર વ્યવહાર છે એ શરૂ કર્યો હતો. ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી કે જેનાથી બંને દેશો વચ્ચેનો જે સંપર્ક છે એ મેળવી શકાય અને બંને દેશો વચ્ચેનો વ્યાપાર છે એ વધારી શકાય. આ પછી એને ઘણા બધા એવા રિવાજો છે એ બંધ કરાવ્યા હતા. એમાં વિધવા પુનઃવિવાહ છે, બાળ લગ્ન પ્રતિબંધક ધારો છે, દીકરીને દૂધ પીતી, એવી ઘણી બધી બાબતોને એની શું કરી હતી? બંધ કરાવી દીધી હતી. અને એના કારણે સમાજમાં જે કાંઈ પણ બાબતો હતી, સુધાર હતો એ લાવવામાં આવ્યો હતો. પણ આ બધી જે કાંઈ પણ નીતિઓ હતી, આ બધા જે ગવર્નર હતા એ ગવર્નરના કારણે જે કાયદાઓ મુકાણા, જે કાંઈ પણ વ્યવસ્થાઓ મુકાઈ, એ વ્યવસ્થાના કારણે લોકોને શું થયું તો કે ભાઈ અસંતોષ ઊભો થયો. શું કામે? કારણ કે એમાં લોકોને કોઈ પણ જાતનો ફાયદો થતો નહોતો. ગવર્નરો છે એ પોતાની કંપનીનો વિકાસ કરવા, પોતાની સત્તાઓ મૂકવા અને શાસન મૂકવા માટે છે એને શું કર્યું હતું તો કે આવા ઘણા બધા કાયદાઓ અને શરતો અથવા સહાયકારી યોજનાઓ મૂકી. એના કારણે લોકોને અસંતોષ ઊભો થયો, લોકોને ગુસ્સો આવ્યો, લોકોને ઘણી બધી એવી બળજબરીપૂર્વક જે કંઈ પણ કાર્ય કરવામાં આવતું એમાં લોકોને ખુશ હતા નહીં. એના કારણે 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એ શું થયું તો કે એ ગુસ્સા સ્વરૂપે એ જે કંઈ પણ અસંતોષ સ્વરૂપે છે એ બહાર આવે છે. પછી તો કે ભાઈ સમાજમાં જે કંઈ પણ વ્યવસ્થાઓ ચાલતી હતી, નીતિ નિયમો ચાલતા હતા, ઘણી બધી એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હતો. તો એમાં આપણે ભારતની આર્થિક પરિસ્થિતિઓ જોઈએ અથવા આર્થિક અસરો જોઈએ કે ભારતમાં 100 વર્ષના શાસનકાળમાં અંગ્રેજોએ કઈ કઈ જે બાબતો હતી, કઈ કઈ પરિસ્થિતિઓ હતી એ મૂકેલી હતી કે ભારત છે એ જ્યારે યુરોપ અને ભારત વચ્ચે જે કંઈ પણ વ્યાપાર ચાલતો હતો એ વ્યાપારના કારણે છે એ ઘણા બધા એવા દેશો હતા કે એને એ વસ્તુઓ કાચા માલ તરીકે છે એ હાલે એમ નહોતો. ભારતમાંથી ગમે તેમ પ્રકારે છે એ કાચો માલ છે એ લઈ જતા. તો એવી રીતના ભારતના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડે કાચો માલ પૂરો પાડનાર દેશ છે એ કોને બનાવી દીધો હતો? ભારતને બનાવી દીધો હતો. ભારત છે એ 100 વર્ષના શાસનકાળમાં છે એ ઇંગ્લેન્ડ છે એ સૌથી વધારે છે એ કાચો માલ આપણા ભારતમાંથી લઈ જતા હતા. અને ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે ભારતના કારીગરો પાસે જ છે એ બનાવવામાં આવતી હતી. પછી બળજબરીપૂર્વક ઘણા બધા એવા કોન્ટ્રાક્ટો કરી, ઘણી બધી એવી શરતો મૂકીને જે કંઈ પણ કારીગરો હતા એ કારીગરો પર શું કરી લેતા તો કે એ કોન્ટ્રાક્ટ કરી લેતા, સમયગાળો નક્કી કરી લેતા કે આ સમયગાળા દરમિયાન છે આ વસ્તુઓ છે એ તૈયાર કરીને આપી દેવાની, કે જેના કારણે છે એ ભારતના જે કંઈ પણ ગરીબો હતા એ કેવા બની ગયા હતા? પાયમાલ અને બેકાર બની ગયા હતા. જે બિહાર, બંગાળ અને ઓરિસ્સા છે એની જે સત્તાઓ હતી અંગ્રેજોએ પોતાના હસ્તક લઈ લીધી હતી અને એમાં ઘણા બધા નીતિ નિયમો છે એ ફેરફાર કરી દીધા હતા. સૌથી વધારે જે આપણી વસ્તુઓ હતી એમાં કાચા માલ તરીકે રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, આ સૌથી વધારે ભારત છે એ બીજા દેશમાં નિકાસ કરતો.
અને એ કાપડના કારણે ભારતની પરિસ્થિતિઓ છે એ ઘણી બધી સર્જાણી હતી. શું કામે કે ભારતના કારીગરો છે એ સૌથી વધારે આ ઉદ્યોગો પર છે એ સક્ષમ હતા અને એના કારણે ઘણી બધી એવી નાણાકીય પરિસ્થિતિઓ છે એનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે બધી જે કલાઓ છે કારીગરી છે એ અંગ્રેજોએ પોતાના હસ્તક લઈ લીધી હતી. એટલા માટે 1708થી લઈને 1756 સુધી બંગાળાની સ્થિતિ કેવી બની ગઈ? કંગાળ બની ગઈ. ભારતનો જે વ્યાપાર હતો, ઉદ્યોગ હતો, ધંધો હતો એ બધા પડી ભાંગ્યા હતા. ભારતના કારીગરો છે એ બેકાર બની ગયા હતા. ભારતના કારીગરોને પોતાના ઉપર જે કંઈ પણ સક્ષમતા હતી, પોતાના ઉપર જે સ્વાવલંબનતા હતી એ પરાધીન થઈ ગઈ હતી. શું કામ કે એને અંગ્રેજો ઉપર આધાર રહેવું પડતું હતું. અંગ્રેજોની જે નીતિઓ ઉપર હતી એના ઉપર આધારિત રહેવું પડતું હતું અને એના કારણે એની જે પરિસ્થિતિઓ હતી એના કારણે ભારતની પ્રજા છે એ બેકાર, ગરીબી અને બેરોજગાર બની ગઈ હતી. અને ભારતની પરિસ્થિતિઓ છે એ કેવી થઈ ગઈ હતી? તો કે કંગાળ બની ગઈ હતી. ભારતની આર્થિક સ્થિતિ નબળી બની ગઈ હતી. લોકો પાસે છે એ કોઈ પણ જાતનું કાર્ય હતું નહીં. એના પછી જોઈએ તો ભાઈ સામાજિક અસરો, એટલે સમાજમાં જે ચાલતી પરંપરાઓ હતી અથવા સમાજની જે બદલાવાની જે પરિસ્થિતિઓ હતી એમાં સમાજમાં કયા કયા તફાવતો અથવા ફેરફારો લાવવામાં આવ્યા? તો કે ભાઈ ઘણા બધા એવા કુરિવાજો હતા એ બંધ કરાવવામાં આવ્યા હતા કે જેના કારણે સમાજમાં કંઈક નવી પરિસ્થિતિઓ જન્મી શકે, નવી સમસ્યા ના ઉદ્ભવે અને ઘણી બધી એવી મુશ્કેલીઓનો નિવાર લાવવામાં આવે. તેવા કુરિવાજો તો એમાં સતી પ્રથા છે, દીકરીને દૂધપીતી કરવી, બાળ લગ્ન છે, આ કુરિવાજોને શું કરવામાં આવ્યા? બંધ કરાવી દેવામાં આવ્યા અને એના કારણે સમાજમાં સુધારણા લાવવામાં આવી. સમાજમાં પરિસ્થિતિઓ છે એ સારી થવા લાગી. તો એવા ઘણા બધા વ્યક્તિઓ હતા કે એની આ કુરિવાજો છે એ બંધ કરાવવા માટે શું કર્યા? તો કે કાયદા કરાવ્યા હતા, નીતિ નિયમો મુકાવ્યા હતા કે ભાઈ આવા રિવાજો છે એ સમાજમાં હોવા જોઈએ નહીં. જો આવા રિવાજો સમાજમાં હોય તો ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો એમાં રાજા રામમોહન રાય છે, દુર્ગારામ મહેતા છે, બેહરા મલબારી છે, એની શું કરાવ્યું હતું? તો કે આ રિવાજોને બંધ કરાવવા માટે કાયદા મૂક્યા હતા. ઘણી બધી એવી નીતિ નિયમો મૂક્યા હતા, ધારાધોરણો મૂક્યા હતા. સમાજમાં પરિસ્થિતિઓ છે એ સુધાર લાવવામાં આવી હતી અને આ રિવાજોના કારણે સમાજમાં ઘણી બધી સુધારતા લાવવામાં આવી હતી. ઘણી બધી જે પારંપરિક બાબતો હતી એને બંધ કરાવવામાં આવી હતી. એ પછી તો કે કંપનીની હવે ખબર પડી ગઈ હતી કે જો શિક્ષણની જે બાબતો છે એમાં સુધાર લાવવામાં આવે, શિક્ષણની શરૂઆત કરવામાં આવે તો એને બહારથી કોઈ કારીગરો લાવવાની જરૂર નથી, પણ ભારતમાં જે એ નવા કારીગરોને ઉદ્ભવશે. એટલા માટે મેકોલનના પ્રયત્નથી શું કરવામાં આવ્યું? તો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરવામાં આવી, અંગ્રેજી કેળવણીની શરૂઆત કરવામાં આવી. પણ ગાંધીજી એવું કહેતા કે અંગ્રેજી કેળવણી છે એ વ્યક્તિને છે એ બેકાર બનાવી દેશે, એટલે એ ગુલામીની કેળવણી કહેતા કે ભાઈ અંગ્રેજીનું શિક્ષણ છે એ આપણા માટે સારું નથી, આપણે સ્વાવલંબન બનવું જોઈએ. આપણે આપણા જે કંઈ પણ હેતુઓ છે, ધ્યેયો છે અથવા આપણો જે કંઈ પણ આધાર છે એ શું છે? તો કે ભાઈ સ્વાવલંબન છે. આપણે આપણા પ્રયત્ન ઉપર જ જીવવું જોઈએ, આપણે આત્મનિર્ભર રહેવું જોઈએ. પણ આ મેકોલના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ એટલે ઘણા બધા લોકોએ છે એ અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે છે એ શું કર્યું? તો કે આગળ વધ્યા અને અંગ્રેજી શિક્ષણને બહુમાન મળ્યું. અંગ્રેજી શિક્ષણને બહુમાન મળવાથી લોકો છે એ શું કર્યા? તો ભાઈ એની અંગ્રેજી શિક્ષણ મેળવ્યું પણ બહાર છે એને કોઈ પણ કાર્ય કરવા માટે જવું પડતું નહીં. શું કામ? કે કંપની છે એ પોતે જ છે એ ત્યાં જે આ અંગ્રેજી શિક્ષણ મેળવેલ લોકો હતા એને રાખી લેતા. એના પછી તો કે ચાર્લ્સ વુડની ભલામણથી 3 યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. કઈ? તો ભાઈ મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ, એ ત્રણેય યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી અને એના દ્વારા અંગ્રેજી શિક્ષણનો વિકાસ થયો. અને આ ત્રણ જે કાંઈ પણ કલકત્તા, મુંબઈ અને ચેન્નઈ છે એ શું છે? તો કે ભાઈ મોટા બંદરો હતા, ત્યાંથી સૌથી વધારે છે એ વ્યાપાર છે એ કરવામાં આવતો અને વ્યાપારના કારણે આ જે કાંઈ પણ પ્રજાઓ આવી હતી એ પ્રજાઓએ ભારતની સ્થિતિ છે એ કેવી બનાવી દીધી હતી? તો કે દયાજનક બનાવી લીધી હતી. અને એના કારણે ઘણા બધા લોકોને અસંતોષ ઊભો થયો અને એ અસંતોષ છે એ ક્યારે બહાર નીકળે છે? તો કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે છે એ બહાર આવે છે. તો આવી રીતના સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓના કારણે ભારતની સ્થિતિ છે એ ખૂબ જ બેકાર બની ગઈ હતી અને બેકાર બનવાના કારણે ભારતના લોકો પાસે છે એ કોઈ પણ કાર્ય હતું નહીં. તમારે હોમવર્કમાં આર્થિક અને સામાજિક અસરો છે એ લખવાની છે.